ધીમો પણ હા, કેમ છો મિત્રો? મજામાં? ઘણા ટાઈમ પછી આજે લાઈવ થયો છું અને કાલે પોસ્ટ મૂકીને મેં કીધેલું કે આવતીકાલે હું લાઈવ થઈશ, એટલે થોડી તબિયત પણ નથી સારી. હમણાં જ દવા લઈને આવ્યો, કેમ કે અત્યારે જે પ્રમાણે મોસમ બદલાઈ રહ્યો છે એ પ્રમાણે દરેકને થોડું આવું થતું રહેતું હશે, શરદી ખાંસી ને બધું. અને પ્રોગ્રામ બી ચાલુ છે. આજે પ્રોગ્રામ છે ડભોડા જોડે નાના વડોદરા, અને એમાં કુળદેવ શક્તિમાની જન્મજયંતિ પણ છે આજે, અને શક્તિમાનો જ પ્રોગ્રામ છે રાસ ગરબાનો. અને અમારા જીતુભાઈ પણ જોઈન થવાના હતા. એક મિનિટ હોય એમને જોઈ લઉં. બીજી એક વાત કે હમણાં 2 દિવસ પહેલા જ જોજો એપ ઉપર મારી ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ છે, અને કંઈક 50 રૂપિયા ભરીને એ પિક્ચર તમે જોઈ શકો છો. આમ તો તમે મારી પિક્ચર થિયેટરમાં 200 રૂપિયા આપીને પણ જોવો છો. તો બસ વિનંતી છે કે ભાઈ, આમ તો ઓટીટી ઉપર કોઈ બી પિક્ચર મારી આવતી હોય છે તો બધાને ફ્રીમાં જોવા મળતી હોય છે, પણ આ વખતે એ લોકો ફી એટલા માટે રાખી છે કે ભાઈની બેની લાડકી વખતે થિયેટર્સ સિંગલ થિયેટર્સ બહુ ઓછા હતા, અને વરસાદ પણ બહુ પડી, તમને ખબર હશે. તો એના લીધે થોડુંક પ્રોડ્યુસરને થોડુંક એવું થયું હતું, જે પ્રમાણે આવક થવી જોતી હતી એ પ્રમાણે થઈ નથી, અને એટલે જ એ લોકોએ એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે 50 ઉપર રાખીશું ટિકિટ. તો નમ્ર વિનંતી કે ભાઈ, ઘણા લોકોના મેસેજ હતા કે ભાઈ 50 રૂપિયા ટિકિટ કેમ રાખી છે આમના તેમ. તો હું વિનંતી કરું છું મારા ચાહકોને કે ભાઈ, આમ તો તમે આડાવડા ઘણા બધા રૂપિયા ઉડાડી દેતા હશો. આમ તો નથી ઉડાડતા, મારા આશિકો જેટલા છે એટલા તો બહુ સારી રીતે પૈસા વાપરે છે. પણ જો તમે ઓટીટી ઉપર જોજો એપ ઉપર તમે પહેલા તેને ડાઉનલોડ કરી લેજો, ને તમે આખા ઘરના બેસીને તમે 50 રૂપિયામાં આખા તમે 10 જણા હોય, 10 જણો તો આખું પરિવાર સાથે તમે પિક્ચર જોઈ શકો છો. એટલે નમ્ર વિનંતી, ચોક્કસ પિક્ચર જોજો અને સપોર્ટ કરજો મારી પિક્ચરને. તમે આમ સપોર્ટ કરો જ છો મારી દરેક પિક્ચરને. આ પિક્ચરને જોજો, ઓટીટી પર રિલીઝ થઈ છે તો ચોક્કસ એને સપોર્ટ કરજો. અને બીજું કે મારી પિક્ચર હમણાં જ રિલીઝ થઈ, હાલ ભેરું ગામડે. એ પિક્ચર પણ શરૂઆતમાં મલ્ટીપ્લેક્સના લીધે અને દિવાળીના તહેવારના લીધે, અને એ હિન્દી પિક્ચર તમને ખબર જ હશે, ભૂલ ભુલૈયા 3 અને સિંગમ અગેન, અજય દેવગનની પિક્ચર. એ 2 પિક્ચરના લીધે એમાં પણ થોડા ઓછા થિયેટર મળ્યા હતા અને શો ઓછા મળ્યા હતા મલ્ટીપ્લેક્સમાં ખાસ કરીને. પણ એમાં બી હવે અત્યારે બીજું વીક છે, તો એમાં જ્યારે કલોલ અહીંયા જ છે, કલોલમાં આપણો જે મલ્ટીપ્લેક્સ સિનેમા આવેલું છે, આપણે શું નામ છે સિનેમાનું નામ? કલોલમાં આપણો સિનેમા, એક જ મિનિટ, નામ એ છે પણ ઉઠી નહીં ઉઠ્યું છે. એક જ મિનિટ ચાલુ રાખજો. આપ લોકોને ખબર જ છે, કલોલ વિસ્તારના જે મારા ચાહકો છે એમને ખબર જ હશે. હા જીતુભાઈ, કેમ છો?
બોલો हेलो મજામાં? भाई, आप नहीं देखा था? અરે દેખાવ કેમ નહીં? તમારા નેટ નો પ્રોબ્લેમ હશે, જોઈ લો. हैं? નેટ નો પ્રોબ્લેમ તમારો છે. અહીંયા કમ્પ્લીટ છે. મારા નેટ નો ઇશ્યુ છે. હા તો બહાર નીકળો થોડી કેવી છે બહાર. તબિયત ભાઈ? બહાર નીકળો થોડી વાર. હા. હા કલોલ સંસ્કૃતિ મલ્ટીપ્લેક્સ થ્રીમાં છે, ત્યાં પિક્ચર 4 શોમાં લાગેલી છે. પહેલા 2 શોમાં જ હતી, હવે 4 શોમાં છે. ત્યાં પણ તમને પિક્ચર તમે ત્યાં વધારે જોવો તો મને ખબર છે કલોલના આજુબાજુના વિસ્તારના મારા ચાહકો. હા ભાઈ, દેખાય છે હવે? તમે નહીં દેખાતા પણ હું અત્યારે ફંક્શન માં આવ્યો છું. ઓકે ઓકે. તુલસી વિવાહ હા આજે તુલસી વિવાહ છે, બરાબર. સોસાયટીમાં. હા 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 હા. આજે અમારા પૂજાએ પણ પૂજા કરી તુલસીની. કઈ વાંધો નહીં, તમે કામમાં હો તો વાંધો નહીં. મેં તમને હમણાં લાઈવ કરતા જોયા, વાળ બાળ જોરદાર લાગે છે. બૂમ અરે પડી ક્યાં? બૂમ. અચ્છા ઓકે ઓકે, મળીએ. અહીંયા આગળ આ ધીરેન સર બેઠા, તમે દેખાતા નથી પણ બતાવી દઉં છું. ધીરેન સર, હા યસ. ધીરેનભાઈ કેમ છો? ધીરેનભાઈ કેમ છો એમ કે છે. હાજી મજામાં. ઓકે એમનો ઓકે. દીકરો હીરો અમારો. હાય. અલા પ્રકાશ દેખાયો ને તમે ના દેખાયા. ખબર નહીં, મારે ચાલુ જ છે નેટ તો યાર. નેટ ચાલુ જ છે મારે. હા અલા મને કશું સંભળાતું નથી કારણ કે અહીં બધો સાઉન્ડ વાગે છે એટલે હા હા હા. ચાલુ છે યાર. ઓકે બોલો બીજું. નીકળ્યો પ્રોગ્રામમાં જવા? 8 વાગે નીકળું છું. ઓકે ભાઈ તમે દેખાતા જ નહીં મને. તો વાંધો નહીં, તમારે નીકળી જાવ તો નીકળી જાવ, વાંધો નહીં. 2 મિનિટ નીકળીને ફરી રિક્વેસ્ટ મોકલો, હું એકવાર એક્ઝિટ કરું. હા શરદી થઈ ગઈ છે. શરદી થઈ નહીં ને? અરે બીમાર. આપણું પિક્ચર તો હાઉસફુલ જાય છે. સેકન્ડ વીકમાં પણ એવું ને એવી જ બૂમ પડે છે એમ. સારું સર, રિસ્પોન્સ બહુ સારા છે. હર્ષુભાઈ નો ફોન આવ્યો તો વાત થઈ હતી મારે. ને આપણે બી થિયેટરમાં હાજરી આપવાની છે, પણ હવે આપણે પ્રોગ્રામમાં બિઝી છીએ એટલે શું કરીએ. અને હું આઈ સાથે હો હાજરી આપવા જઈ તારે. ચોક્કસ ચોક્કસ કહેજો ને. હો હા હા. બોલો બીજું. અને ના સર કે બે ચાહકોના ફોન આવે કે પકાભાઈ આ વખતે મસ્ત પિક્ચર છે કે મજા જોવાની, કે કોમેડી સારી અને સ્ટોરી બહુ મસ્ત, ફાઇટ વાઇટ બધું કે. હા હા હા. બોલો બીજું. બસ જો દવા લઈને આવ્યો. કઈ જઈને આયા? દવા લઈને આવ્યો, દવા. હા આજ તો આપડે આજથી સળંગ પ્રોગ્રામ છે. હા 23 તારીખ સુધી હે ને શરદી થઈ છે. બસ ચાહકોને કહું છું કે ભાઈ મારા માટે પ્રાર્થના કરજો. તબિયત મારી સારી રહે, પ્રોગ્રામ સારી રીતે હું કરી શકું. હા અને માં શક્તિમાનો આજે પ્રાગટ્ય દિવસ છે. શક્તિમાના દરેક ભાઈ ભક્તોને જય માં શક્તિમાં, અને શક્તિમાં હંમેશા તમને ખુશ રાખે અને તમને બધાને લાંબો આયુષ્ય આપે એવી માતાજીને પ્રાર્થના. બોલ રાહુલ. નીકળ્યો રાહુલ? હા નીકળી ગયા. ઝાલા પરિવારની કુળદેવી માં છે. ઝાલા મકવાણા મારા. હા મારા કુળદેવી થાય. બોલો. બસ જો મેં કહું હવે 8 વાગે એટલે નીકળીએ પ્રોગ્રામ માટે. કોનો? જીતુભાઈ હા મોકલો. હા ને? હા ઓકે. જીતુભાઈ યાર દેખાતા નહીં. એ મને દેખાય છે રે, પણ એ મને નહીં દેખાતા. એ મને નહીં જોઈ શકતા. હજુ નહીં એડ નહીં થયા જીતુભાઈ હજુ. હા તો મેં મોકલ્યું એમને. ઠેઠ બાયણા આવી જો તો ભાઈ તો ના જ દેખાય મને. અરે કઈ ઇસ્યુ એવું? ઠેઠ બાયણા આવી જો તો રોડ ઉપર આવી અરે જાય. તમારા દિલમાં શું, ચિંતા ના કરો. I love you. You are always in my heart, sir. યસ બાકી હેરસ્ટાઇલ જોરદાર લાગે છે અત્યારે. હમણાં મિલિટરી માંથી આયા હોય એવું લાગે. પિક્ચર એવું બનાવી દઈએ આપડે. એવી સ્ટોરી બનાવો, એવી સ્ટોરી. હા એ તૈયારી જ છે, બધું રેડી જ છે. બસ ખાલી ભાઈ આમ કરીને હા પાડે ને એટલી જ વાર છે મારે. વિક્રમભાઈ નું એવું પિક્ચર નથી આવ્યું કે વિક્રમભાઈ આર્મી માં હોય એમ. ના ના, એ તો તું જો મારો ભાઈ હવે બૂમ પડશે વિક્રમભાઈ ને. બધું તૈયાર છે. તકતો ટૂંક સમયમાં એનો બ્લાસ્ટ થવાનો છે. બસ એટલે કે આપણી આ લુક છે ને તો ત્યાં સુધી એ પિક્ચર બનાવી લેવાય એમ, આર્મી વાળું એમ. ના ના, બનશે ને બહુ જોરદાર બનશે. અને ભાઈ સરસ જઈ રહ્યું છે. આપડે હાલ ભેરું ગામડે બધેથી રિસ્પોન્સ સારો છે.
સારું બધાના બધું ફોન છે. પણ આવે છે હા હા અને બસ આપણે બહુ સરસ, એટલે કે લોકોને મજા આવી પિક્ચરમાં આ વખતે. અને ફરી પાછું આવું નવું બૂમ પડે એવું પિક્ચર આપણે લઈ આવવાનું છે ટૂંકમાં. હા થિયેટર શું ઓછા કરે હતા ઘેર બધા પણ છતાંય મજામાં? થિયેટર કહું બહુ ઓછા હતા તો બહુ સારું રિસ્પોન્સ છે અત્યારે. હા, થિયેટર આ થોડા ઓછા બંને હતા પણ બે હિન્દી પિક્ચરો જી ના લીધે નમસ્તે નમસ્તે. થોડુંક હાજી હાજી. હા, થિયેટર ઓછા હતા પણ પબ્લિકે બધી જગ્યાએ રિસ્પોન્સ બહુ અદભુત આલ્યો. બધાનો પ્રેમ છે તમારા પ્રત્યેનો. હા હા બે મિનિટ હા, મારું લાઈવ ચાલે છે, હું પછી ફોટો પડાવું. હા, હા, હા. બીજું કહો રાહુલ ભાઈ. નીકળી ગયા તમે? હા નીકળી ગયા હે? એ તો હું રાહુલ રોડ ઉપર રાહુલ આવ્યો લાઈવ, તમને જોવા પણ તમે દેખાતા નથી, પણ વાત થાય છે. ઇટ્સ ઓકે. કઈ વાંધો નહીં, આપણે વિડીયો કોલ પર વાત કરી લઈશું. હારું, ચલો હું નીકળું છું, અહીંયા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે એટલે. સારું સારું. ઓકે ભાઈ, જય માતાજી. હાજી. બસ આપણા ચાહકોને બસ થેન્ક યુ કહીએ આપણે કે ભાઈ આપણી આ પિક્ચર પણ બહુ સફળ, તમે લોકો સારી રીતે જોઈને બહુ બધા લોકોને બહુ સારા રિસ્પોન્સ પણ છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને કલોલમાં રાતે 12 થી 3 નો શો ચાલુ થાય ભાવ. હા ખબર છે મને. ઓર, હા ખબર છે મને. ભારત એટલે દેશમાં કલોલમાં પહેલી વાર. પાછા 2 શો હતા ને કલોલમાં પાછા, હા. એટલે હવેથી તો 4 શો કર્યા છે ત્યાં. પણ સંસ્કૃતિ ભાઈ આપણા આવું ગુજરાતમાં પહેલી વાર બનતું છે કે આપણે હા, ગુજરાત પહેલી movie વખત. માટે એક એક્સ્ટ્રા શો થાય 12 થી 3. હા કદાચ હિન્દી પિક્ચરના બી નહીં થતા હોય. નહીં થતા આ હોય. નહીં થતા હોય. એટલે આપણે જાણ પ્રમાણે નથી સાંભળ્યું, પણ એમ કે તમારા ખેડૂત પિક્ચર થી બધા ઘણા પિક્ચર માં 12 થી 3 એક્સ્ટ્રા શો ચાલુ કરવો પડ્યો હોય છે એમ. હા હા ચાલો, બસ એટલો બધા ચાહકોનો પ્રેમ છે. હા બસ આપણા ચાહકોનો કહીએ આજે ડભોળા જોડે નાના વડોદરા પ્રોગ્રામ છે. માં શક્તિની આજે પ્રાગટ્ય દિવસ પણ છે, બહુ સારો અવસર પણ છે. અને શક્તિમાના ગરબા નિમિત્તે પ્રોગ્રામ છે, તો બધા ચોક્કસ પધારો. કાલે કાલે ક્યાં છે? પરડોળ છે ને કાલે આપણે પરડોળ. હા કાલે પરઢોળ. કાલે પરડોળ છે. પછી દેવ દિવાળી આદરે છે 15 તારીખે. પછી પાછું 16 તારીખે ફરીવાર વડોદરા છે સગતમાના સાનિધ્યમાં નદી કિનારે નદી આ ત્રણ ગામના બધા ગ્રામજનો ભેગા થઈને કરે છે ને આયોજન, બહુ સરસ ગામના મજાનું. શેમાડે બરાબર. હમ કઈ વાંધો નહીં, વિક્રમ. મગોડી, વડોદરા અને વિક્રમભાઈ, ડભોળા. હું રજા લઉં કે તૈયાર થઈને નીકળું હા, મારા પ્રોગ્રામમાં. બરાબર? મારે હવે તૈયાર થવાનું છે, દવા બી લેવાની બાકી છે મારે. બરાબર, એટલે બસ મારા ચાહકોને ચાહકો મારા માટે થોડી કેટલી પ્રાર્થના કરજો કે ભાઈ તબિયત મારી સારી રહે અને મારા પ્રોગ્રામ સક્સેસ જાય, તમને લોકોને હું મનોરંજન પૂરું પાડું. ઓકે, ઓકે, જય ચલો બસ. જય શક્તિમાં. અને છેલ્લી વાર કહું છું ફરીથી એકવાર કે ભાઈ જોજો એપ ઉપર આ ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ ગઈ છે. ફક્ત 50 રૂપિયા તમે ભરીને આ પિક્ચર તમે જોઈ શકો છો. ચોક્કસ જોજો મિત્રો. તમે મારા માટે તો કેટલા રૂપિયા ખર્ચો છો મને ખબર છે. થિયેટરોમાં 200, 250, 250 થી 300 રૂપિયા ટિકિટ લઈને પણ તમે પિક્ચર જોવો છો. આ તો ફક્ત 50 રૂપિયામાં પિક્ચર જોવાની છે અને ઘરે બેઠા સૌ પરિવાર સાથે. અને તો ચોક્કસ જોજો મિત્રો. 200-500 નું પેટ્રોલ બારીને પ્રોગ્રામ જોવા આવતા હોય એ 50 રૂપિયા તો આમ ફરી પિક્ચર જોશે. હા ઉત્તમ ઠાકોર જોજો ને ઓફિસ થી આજે આયા હતા બધા મિત્રો. પકા જોજો ને ઓફિસ થી આયા હતા ત્યાંથી આગળ. પણ હું બીમાર હતો એટલે હું આરામ કરતો હતો અને શરદી ને હું થઈ ગયું હતું એટલે ઊંઘી જતો. દવા લઈને ઊંઘી જતો. પછી અત્યારે ફરીથી પાછું ડોક્ટરને બતાવી આવ્યો. એટલે મેં કીધું એમ કાલ બાલ તમે આવજો એટલે પછી ફરીથી કઈ વિડીયો બનાવવો હોય તો બનાવી દઈશું. તોય પણ આપણે લાઈવ દ્વારા આપણે ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા બધા ચાહકોને આપણે કહી જ દીધું છે. બરાબર, સારું પકા તું તૈયાર થી નીકળ. રાહુલ તમે નીકળો. બરાબર, સાઉન્ડ આપણે સાઉન્ડ નવું એટલે આપણા માટે નવું છે એટલે થોડુંક જોઈ લેજો તમે તમારી રીતે. ઓકે ચલો, જય શક્તિમાં. જય શક્તિમાં. જય શક્તિ. બસ ચાહક મિત્રો આવજો. જય માતાજી અને મળીએ. આવો ડભોળા મોજ કરીએ, માતાજી ના ગુલ્લા ગાઈએ. જય માતા.